ગુજરાતના રાજકારણના ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાંતિ અમૃતિયા બાદ વધુ એક ધારાસભ્ય મેદાને આવ્યા છે। જીતુ સોમાણીએ અમૃતિયાના સમર્થનની અંદર આવી ઇટાલિયા ચૂંટણી જીતશે તો સોમાણી આપશે રાજીનામું। અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ। અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર વિધાનસભા 67ની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ અને ચૂંટણીના મેદાનમાં આવી જાવ। અને મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ, એ મોરો એમનેમ નથી થતો, તો એમાં એ હિંમત જોઈ ને, એ હિંમત એની ગરથુથીમાંથી આવે। આવો ગોપાલભાઈ, મોરો મારવો હોય તો અમે મોરો મારવા પણ તૈયાર છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતના રાજકારણના ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ઇતિહાસની અંદર સૌથી મોટી રાજનીતિની અંદર હલચલ અત્યારે જોવા મળી રહી છે। એક તરફ ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ જોવા મળી રહી છે, જેમાં બે ધારાસભ્યો આમને સામને છે। એક તરફ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, બીજી તરફ કાંતિ અમૃતિયા। જો કે હવે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। કાંતિ અમૃતિયા બાદ વધુ એક ધારાસભ્ય મેદાને આવ્યા છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોરબીથી કે જેમને ચેલેન્જ આપી હતી, બાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી એ મેદાને આવ્યા છે। જીતુ સોમાણીએ અમૃતિયાના સમર્થનની અંદર આવી અને નિવેદન આપ્યું છે। વાંકાનેરના ધારાસભ્ય છે જીતુ સોમાણી નિવેદન આપતા કહ્યું કે સોમવારે અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીને ચૂંટણી લડી બતાવે। ઇટાલિયા ચૂંટણી જીતશે તો સોમાણી આપશે રાજીનામું। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, વિસાવદરથી રાજીનામું આપીને મોરબી ચૂંટણી લડવા આવે જીતુ સોમાણીનું સૌથી મોટું નિવેદન। જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે છે તો જીતુ સોમાણી પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। મોરાની ચેલેન્જમાં આ ગુજરાતની રાજનીતિની અંદર એક તરફ ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે અને ચેલેન્જની રાજનીતિની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક બાદ એક જગ્યા ઉપરથી ચેલેન્જની રાજનીતિમાં ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાઓ ચાલી રહી છે। કાંતિ અમૃતિયાની ચેલેન્જ બાદ ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ બાદ ફરી એકવાર કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી અને કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી કે તમે અને હું બંને એક સાથે અધ્યક્ષને રાજીનામું આપીએ। જો કે હવે જીતુ સોમાણી પણ મેદાને આવ્યા છે। વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી, તેમને ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે કે તમે રાજીનામું આપીને સોમવારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ રાજીનામું આપો, ચૂંટણી લડો અને જો તમે ચૂંટણી જીતી જાવ છો તો તમારી સામે હું પણ હાર સ્વીકારીશ અને હું પણ વાંકાનેરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ। એક નહીં, બે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે અને મોરબીમાં હવે 2 કરોડ નહીં 4 કરોડની ચેલેન્જ છે। ગુજરાતની રાજનીતિની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિમાં ભૂતોનો ભવિષ્ય સૌથી મોટી ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ છે અને આ ચેલેન્જની રાજનીતિમાં પહેલા 2 કરોડ, ત્યારબાદ બીજા 2 કરોડ અને હવે એક ધારાસભ્ય બાદ બીજા ધારાસભ્ય મેદાને આવ્યા છે। શું કહ્યું વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કાંતિ અમૃતિયાના સમર્થનની અંદર, એ પણ સાંભળો। ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે। એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે। જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય। અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે। ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આ દેશના ગૃહમંત્રી
અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને શોભતા નથી. બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ભણતા હોય એ પાછળથી જ બહે, પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે. અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ભંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે. એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો. અમે એ ચેલેન્જ સ્વીકારી છીએ. સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે. અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ. એ વાત પણ ચોક્કસ છે. પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે, અમે એનું સ્વાગત કરીએ છીએ. અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે. નહીં અમારા મંત્રી આવે, નહીં અમારા પ્રદેશ કક્ષામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે. તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે. અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું. અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર વિધાનસભા 67ની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ. એવી મારી ચેલેન્જ છે. આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા, અમે તમારું સ્વાગત કરીએ છીએ અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ. અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ, એ મોરે મોરો એમનેમ નથી થતો. એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈ ને, એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે. નહીં કે કરિયાણાની દુકાને હિંમત 1 કિલો લઈ આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ. આવો ગોપાલભાઈ, મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ. આપ મોરબીની ચૂંટણી લડવા આવો. બસ એ જ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. તો વિસાવદરથી જીતેલા ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચેલેન્જ આવી છે. મોરબીથી કાંતિ અમૃતિયાની ચેલેન્જ બાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ચેલેન્જ આપી છે કે તમે આવો, મોરબીની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવશે, કોઈ મંત્રીઓ પ્રચારમાં નહીં આવે, કોઈ બીજા કોઈ વ્યક્તિ નહીં, માત્ર ને માત્ર ભાજપના નેતાઓ, એ મોરબી પૂરતા જે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ છે એ જ પ્રચાર કરશે. અને ફરી એક વખત હવે આપણે ચૂંટણી લડી જુઓ અને પછી ખબર પડશે. અને જો તમે જીતો છો મોરબીથી તો ગેરંટી કે 7 હું રાજીનામું આપી દઈશ. આ નિવેદન વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનું છે. એટલે ગુજરાતની રાજનીતિની અંદર અત્યાર સુધી આ પ્રકારના સમાચાર એ ક્યારેય નહોતા સાંભળ્યા કે ગુજરાતની અંદર ચેલેન્જની રાજનીતિ એક સમયે શરૂ થશે. હવે ગુજરાતની અંદર ચેલેન્જની રાજનીતિની શરૂ થઈ ચૂકી છે અને આ ચેલેન્જની રાજનીતિ પૂરતું અત્યાર સુધી એ માત્ર 2 ધારાસભ્યો વચ્ચે હતું, ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા. હવે આ ઘટનાની અંદર ભાજપના વધુ એક ધારાસભ્ય આવ્યા છે, જીતુ સોમાણી. હવે ગુજરાતની અંદર નવા એ જંગે એલાનની શરૂઆત થઈ છે અને મોરે મોરાની આ સ્થિતિમાં હજુ શું તમને લાગી રહ્યું છે? બીજા કોઈ ધારાસભ્યો આમાં પડવા માંગે છે કે કેમ, એ આવનારો સમય બતાવશે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.